નમસ્કાર દર્શક મિત્રો, નવડિયો સાથે આપનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો આ HRPC ન્યૂઝ નો. હું છું વ્યવસ્થિત ભાવનગર દિનેશ કુમાર પી બાબરિયા ઘેટી. આજરોજ પાલીતાણા ખાતે 27મો શ્રી કૃષ્ણ જન્માષ્ટમી નિમિત્તે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં માનનીય શ્રી કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયાની વિશેષ ઉપસ્થિતિમાં શુભારંભ કરવામાં આવ્યો હતો. જે યાત્રા આખા પાલીતાણામાં ફરી હજારો ભાવિ ભક્તોએ ભગવાનના દર્શનનો લાભ મેળવ્યો હતો, જેમાં સમગ્ર તાલુકામાંથી લોકો મોટી સંખ્યામાં ઉત્સાહભેર જોડાયા હતા, જેમાં આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. ભાવનગર બ્યુરો ચીફ દિનેશ કુમાર પી બાબરિયા ઘેટી.
27મી શોભાયાત્રા નિમિત્તે સમગ્ર પાલિતાણાવાસીઓ, ગુજરાતવાસીઓ અને દેશવાસીઓને શુભેચ્છાઓ પાઠવું છું. આવી શોભાયાત્રા સમાજ અને ધર્મને જોડવાનું કાર્ય કરે છે. ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધા એ આવા શોભાયાત્રાઓના માધ્યમથી સમાજની દટ્ટ બને છે. આવા ધાર્મિક પ્રસંગોથી સમાજને દિશા પણ મળે છે, સમાજને દર્શન પણ મળે છે. સમગ્ર પાલિતાણાવાસીઓ અને આજુબાજુના પંથકમાંથી વિશાળ સંખ્યાની અંદર આ શોભાયાત્રાની અંદર સામેલ થવા માટે જનતા જનાર્દન પરંપરાગત રીતે ઉમટી પડે છે. આ ધાર્મિક ઉત્સવ છે, લોક ઉત્સવ છે. સમગ્ર વિશ્વ હિન્દુ પરિષદની આયોજન સમિતિને હું ખૂબ અભિનંદન પાઠવું છું. આપના સતત પ્રયાસોથી સતત 27 વર્ષની આ શોભાયાત્રાની યાત્રા પૂર્ણ થઈ છે. આવી યાત્રાઓ સતત નીકળતી રહે, ધર્મનું રક્ષણ, સમાજને પ્રેરણા એ હંમેશા મળતી રહે. ભગવાન શ્રી કૃષ્ણને વંદન કરું છું. જય શ્રી રામ.